સાથે પોરબંદરના લોકોને 1983ની યાદ અપાવી દીધી છે। 1983માં 25 ઇંચ વરસાદ વરસ્યો હતો અને આ વખતે 24 કલાકમાં 20 ઇંચ જેટલો વરસાદ છે। આગામી 24 કલાક પણ આફતથી ભરેલા રહી શકે છે તેવી આગાહી છે। અત્યારે પોરબંદર રીતસરનું ડૂબ્યું છે, પરંતુ જો આવનારા કલાકોમાં વરસાદ અવિરત રહ્યો તો સ્થિતિ વધુ કફોડી સર્જાઈ શકે છે। પૂરના સંકટમાં ફસાયું પોરબંદર। વાદળફાડ વરસાદથી પોરબંદર પરેશાન। આકાશી આફતથી ભારે અફરાતફરી। 14 ઇંચ વરસાદથી જળબંબાકાર। મેઘરાજાનું સૌથી પ્રચંડ અંદાજ। તંત્રના વાંકે ડૂબ્યું પોરબંદર। વીઆઈપી વિસ્તાર પણ થયા પાણી પાણી। પોરબંદરમાં કંઈ આવી રીતે વરસાદે મચાવ્યો છે કહેર। હવામાન વિભાગના રેડ એલર્ટની જેમ જ પોરબંદરમાં લાલચોળ વરસાદ વરસ્યો છે। ત્યારે TV9 પોરબંદરમાં થયેલા મેઘતાંડવની એક તસવીર આપને બતાવશે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। પોરબંદરના રોકડિયા હનુમાન સામે મફતિયાપરામાં વરસાદી પાણીમાં અનેક લોકો ફસાયા હતા। પહેલા માળ સુધી ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા, જેના કારણે 13 લોકો ફસાયા। જો કે તમામ 13 લોકોને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું અને તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા છે। પોરબંદરમાં મેઘતાંડવની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે તારાજીના દ્રશ્યો સામે આવ્યા। શહેરના રાજીવનગર વિસ્તારમાં પારાવાર હાલાકી પડી રહી છે। લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે। અનેક વાહનો પાણીમાં ગરકાવ થયા છે। ઘરોની અંદર ઘૂંટણસમાં પાણી ભરાયા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે પાલિકાના પાપે તેઓને આ સ્થિતિ જોવાનો વારો આવ્યો છે। ભર ચોમાસે ગટર લાઇન માટે ખોદકામની કામગીરી કરવામાં આવી, જેના કારણે પાણી નિકાલની વ્યવસ્થા પડી ભાંગી અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। 24 કલાકથી વરસી રહેલા વરસાદે પોરબંદરમાં તારાજીના દ્રશ્યો સર્જી દીધા છે। તંત્રની સામે લોકોનો એટલો આક્રોશ જોવા મળી રહ્યો છે કે ઘર સુધી પાણી પહોંચી ગયા છે અને ઘરની અંદર પણ પાણી ઘૂસી ગયા છે। લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। ઘરની ઘરવખરી વ્યાપક નુકસાન થયું છે। લોકોએ એવા આક્ષેપો કર્યા છે કે તંત્રએ નબળી કામગીરી કરી છે અને ભ્રષ્ટાચાર કર્યો છે, જેને લઈને અત્યારે લોકોને એટલી ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે। આપણી સાથે આ વિસ્તારના એક બેન મારી સાથે છે, એમની સાથે વાત કરીએ। બેન, તમારી ઘરે શું સ્થિતિ છે ને કઈ રીતે તમે અત્યારે નીકળ્યા છો? આ વખતના વરસાદમાં અમે ખૂબ હેરાન થઈ ગયા છીએ। અમારા ઘરમાં આજ સવારથી રસોડા સુધી પાણી પહોંચ્યા છે। પગમાં ઘોટણથી ઉપર પાણી પહોંચ્યા છે અને એનું રીઝન છે કે ગટરની કામગીરી માટે જે રસ્તો ખોદાણો હતો એના પછી આવી બધી તકલીફ થઈ છે। પોરબંદરમાં મુશળધાર રીતે વરસાદ વરસ્યો છે। અનેક વિસ્તાર પાણી પાણી થઈ ગયા છે, છતાં તંત્રનો દાવો છે કે પરિસ્થિતિ તેઓના નિયંત્રણમાં છે। પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જે ભારે વરસાદ પડ્યો છે એના કારણે આ વિસ્તારની જે ટોપોગ્રાફી છે એ પ્રમાણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી થોડા ભરાવાની પરિસ્થિતિ ઊભી થાય છે, પરંતુ ફોર્ચ્યુનેટલી હજી સુધી એટલા પાણી નથી ભરાયા કે જેથી કોઈ મેજર પોપ્યુલેશનને કોઈ સ્થળાંતર કરાવવું પડે। એકલ દોકલ બનાવો બન્યા છે કે જ્યાં નીચાણવાળું ઘર હોય તો એમાંથી કોઈ 2-4 વ્યક્તિઓને ટેમ્પરરી થોડા સમય માટે શિફ્ટ કરવા પડેલા છે। એ સિવાય પરિસ્થિતિ પૂરી નિયંત્રણમાં છે। જિલ્લાના કલેક્ટર ભલે પરિસ્થિતિ નિયંત્રણમાં હોય તેવા દાવાઓ કરી રહ્યા હોય, પરંતુ કલેક્ટર કચેરી જ પાણી પાણી થઈ ગઈ છે। પોરબંદર જિલ્લામાં ગઈકાલથી ભારે વરસાદ પડ્યો છે। શહેરભરમાં પાણી ભરાઈ ગયા છે। તેની સાથે સાથે પોરબંદર કલેક્ટર કચેરીના પ્રિમાઇસીસોમાં પણ પાણી ભરાઈ ગયા છે। અત્યારે જિલ્લા કલેક્ટરે તાકીદની બેઠક બોલાવી છે। તમામ સરકારી ગાડીઓની અવરજવર છે, પરંતુ જે પાણીનો પ્રવાહ છે તે કલેક્ટર ઓફિસમાં ભરાઈ ગયો છે। એસપી, કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, આરોગ્ય વિભાગ, નગરપાલિકા, ફાયર બ્રિગેડ તમામ વિભાગની ગાડીઓ આવી ગઈ છે, પરંતુ આ તમામ ગાડીઓ છે તે પાણીમાં
થી પસાર થઈ રહી છે. આ કલેક્ટર ઓફિસ જે સામે નું જે ગ્રાઉન્ડ છે તેમાં જ પાણી ભરાઈ ગયા છે. પોરબંદર શહેરના અનેક વિસ્તાર તંત્રના વાંકે જ ડૂબ્યા છે અને હજુ પણ આગામી કલાકોમાં પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ત્યારે જો મેઘરાજા પ્રચંડ રીતે વરસશે તો પોરબંદરમાં પૂરની સ્થિતિ હાહાકાર મચાવી શકે છે. પોરબંદરના મોટા ભાગના વિસ્તારો છે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રાજીવનગરનો જે વિસ્તાર છે ત્યાંથી જે એક નીચેના બ્રિજમાંથી પાણી પસાર થઈ રહ્યું હતું તે ત્યાં પેશકદમી કરી દેવામાં આવી છે. બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે, જેને લઈને વહીવટીતંત્ર દ્વારા જેસીબી મારી અને અત્યારે દિવાલ તોડી અને પાણીનો નિકાસ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક લોકો પણ આપણી સાથે છે, એમની સાથે વાત કરીએ. કઈ રીતના કાકા આજે પાણીનો નિકાલ થવો જોઈએ તે નથી થયો? આ લોકો આ છે ને આ પટેલ ભાઈ સોરી આપણે કુંભાર જ્ઞાતિની વંડી છે અને એ લોકોએ ખરેખર આ પેશકદમી કરેલું હોય એવું પ્રસ્થાપિત જ થાય છે. એનું કારણ છે આ બાંધકામ છે ને એ પાછળથી કરેલું છે. એ લોકોએ આ બાંધકામ એને પાછળથી કરેલું હોય અને ડેપ્યુટી કલેક્ટર સાહેબ જો અહીં હાજર હોય તો કલેક્ટર સાહેબ ને આ લોકો આ સમાજના જે કોઈ વહીવટદાર છે એ લોકોને બોલાવીને કહે કે ભાઈ તમારો નકશો લઈને આવો અને અમને આ નકશો બતાવો, તમારી જગ્યા કેટલી છે, બાકી એને તોડી નખાય ને. આ રાજીવનગર એરિયા છે ને એમાં 30,000 રૂપિયા પ્લોટનો વાર છે ને બધાના ફર્નિચર થી માંડીને બધાના ઘરમાં પાણી કરી ગયા. રાજીવનગરના ટોટલ રોડ ઉપર 5 થી 6 ફૂટ પાણી ભરેલા છે બધાને. અને બધા આને રાજીવનગર એટલે પોરબંદરનો વીઆઈપી એરિયા છે, બરાબર. ભાજપના નેતા અર્જુન મોઢવાડિયાએ પણ પોરબંદરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને સ્થિતિનો તાગ મેળવ્યો. પોરબંદરમાં 1983ની જળ હોનારત સર્જાઈ હતી ત્યારે એક સાથે 25 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારે હાલ મેઘરાજાના રૌદ્ર સ્વરૂપને જોતા લોકોને 1983ની યાદ તાજી થઈ ગઈ છે. હજુ પણ પોરબંદરમાં વરસાદનું રેડ એલર્ટ છે. માનવામાં આવી રહ્યું છે કે જો આગામી કલાકોમાં મેઘરાજા ખમૈયા નહીં કરે તો પોરબંદર પૂરના સંકટમાં ઘેરાઈ જશે. બ્યુરો રિપોર્ટ, TV9.